તો જોઈએ તો કમેન્ટ્સ 2-3 એવી છે, એમના રિપ્લાય આપણે આપવાના છે, બાકી છે. ડિટેલમાં વિસ્તારથી રિપ્લાય આપીશું એમને, જેમને પણ કમેન્ટ્સ કરેલી છે ને એમને. તે પણ આપણે બહારથી મગાવ્યું છે, ભલે એમને પેટનો દુખાવો થતો હોય તો ભલે થાય. એટલું તો પડે ને, હાયરો ઓલું શું કહેવાય, ઘોરાડું નીકળે. લોકો આમ ખુલીને નહીં કહેતા હોય, પણ અમે તો કહીએ છીએ ભાઈ. પણ અમુક પ્રશ્ન આવ્યા એના કારણે હવે અત્યારે સિટીમાં ટ્રાન્સફર થઈ. રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણજી, માતાજીજી, ગોપાલજી, ઠાકરજી, જલારામજી, જિનેન્દ્રજી, સ્વામિનારાયણ, મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપરે, બિલકુલ મોજમાં રહેવાનું. વાગ્યા છે અત્યારે 7:30 વાર, અને બસ હજી આપણે નાહી ધોઈને ફ્રેશ થયા છીએ. પ્રજ્ઞા અને સિયાબેન હજુ આરામમાં છે, કારણ કે સિયાબેનને ખબર નહીં કે રાત આખી શું થયું ને, આખી એમ પેલી શું કહેવાય કે આમ ખેંચાઈ, પોતાનું શરીર ખેંચે અને પછી જોર જોરથી રાડો નાખતી હતી, અને પછી પાછું થોડીક વાર થાય તો કંઈ ના હોય. એટલે એવી જ રીતના આખી રાત કન્ટિન્યુ એમનો પ્રોબ્લેમ ચાલ્યા રાખ્યો છે. એટલે ખબર નથી પડતી કે એમને શું થઈ છે. એ જો તમને કોઈને આઈડિયા હોય કે આ શેના કારણે એવી રીતના કરતા હોય નાના બાળકો, તો તમે કમેન્ટ કરીને જણાવજો અમને, તો અમને આઈડિયા આવે કે ભાઈ એમને એકચ્યુઅલમાં છે શું પ્રોબ્લેમ. કારણ કે આમ રડવાનું કે એવું કંઈ નહીં, પણ બસ ખેંચી પોતાનું શરીર અને મોટેથી ચીસો પાડવા માંડે છે. એટલે માંડ કરીને અત્યારે અમને પાછી સુવડાવી છે. એટલે પ્રજ્ઞાને કીધું તારે નથી ઉઠવું, તું સુતી રહે એમની સાથે સાથે. નહીંતર પાછું જો પ્રજ્ઞા ત્યાંથી ઊભી થશે ને તો એમને ખબર પડી જાય કે બસ મારી બાજુમાંથી કોઈક પસાર થઈ ગયું, એટલે કે નીકળી ગયું છે, ઊભું થઈ ગયું છે. એટલે પાછી નીંદરમાંથી જાગી જાય છે. એટલે પ્રજ્ઞાને આજે આપણે કંઈ હેરાન કરી નથી. સવારમાં તો બસ હજી આપણે ચા પાણી નાસ્તો ને બધું બાકી છે, પણ એ આપણે હજી બનાવવાનું છે. પણ કીધું પહેલાં નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ, દીવાબત્તીને બધું કરી લઈએ, અને પછી આપણે ચા પાણીને મૂકીએ. ત્યાં સુધીમાં કીધું કચરાવાળા બેન આવી જશે, તો કચરા પણ બહાર મુકાઈ ગયો છે આપણો. તો બસ આવું કંઈક અવારવારમાં શેડ્યુલ થયું છે આજે આપણું. તો કંઈ નહીં, ચલો પહેલાં ફટાફટથી આપણે દીવાબત્તીને કરી લઈએ. ત્યાં સુધીમાં તમે લોકો વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરજો, ને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા. પછી પાછા આગળ આપણે મળીએ છીએ. બસ તો આપણે હવે દીવાબત્તીને બધું થઈ ગયું છે, તો ફટાફટથી આપણે ચા પાણી મૂકી દઈએ. કારણ કે ઓલરેડી આપણે ઓફિસે જવામાં પણ આજે થોડુંક એવું લેટ થઈ જશે, કારણ કે 7:30 થઈ ગયા છે. તો હજી ચા પાકશે ને એમનો ટાઈમ લાગશે. ત્યાં સુધીમાં તો આપણે બસ થોડું ઘણું જે આપણે ટાપક કરવાનું છે બધું કરી લઈએ, અને ફટાફટથી આપણે ઓફિસ જવા માટે પછી નીકળી જઈએ. આવો તો ફાઇનલી એન્ટ્રી થઈ જ ગઈ એમ ને તમારી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બેન ને હુડાવવાની ટ્રાય કરી પણ કઈ બેન હુતા નહીં. ચાલો હવે કઈ આપણે હુતા રહે હોય ને એ હુતી રહે એમ, ખોટી હાજી નહીં તો કઈ ભેગું થાય નહીં. ફેરાઈ જાય બધું, તો પછી ફેરાઈ જાય. આપણે ઉઠી જ જાય હવે ફાઇનલી. બીજું તો શું કરવાનું. આ તો મેં ચા મૂકી જ દીધો છે ઓલરેડી. કેમ છે? સારું છે ને તમને બધાના મોજ જ છે? તો વાંધો નહીં, મોજ જ કરતા રહેવાના. અને શિયાળો આવી ગયો તો કોણ હું શિયાળાના વસાણા બનાવી નાખ્યા. અડદિયા છે, ખજૂર પાક છે, પછી અમારી જેવી કોઈ ઢેફલી બનાવી. ગામડામાં ઢેફલી કહે. અને હાલો શિરામણ કરવા હોય તો ભલે સિટીમાં રહેતા હોય પણ તો શબ્દ ઉપયોગ કરીએ. હાલો શિરાવા, અને શિરાવું હોય તો નહીં. બાકી બધું બીજું શું કહેતી હતી? મારે શક્તિનો બાટલો પીવાનો છે. ઓકે, ખોડી દો વાલ. મારો સાવ એવું જાય ગયો. પણ કેટલી બાજુ નજર રાખવી? અહીંયા બેન ને હોડ્યો છે ઉપર, ત્યાં નજર રાખવી, વાં રાખવી, અહીંયા રાખવી, ક્યાં રાખવી, કે ધ્યાન નથી પડતું. ચા પાણી 5 થી 6 તો મેં રમાડી. હા, તો 6 થી 6:30 મેં રમાડી. ભાગ લેવો પડે બધાય થોડો. હા, એવું હતું બધું. આવી જાઓ, ચલો. પેલો વૈધો ગેટો નાસ્તો છે, પછી ધારુ શક્તિની મુલાકાત કરવી પડે એમ છે. પાછી બધું પૂરું થઈ ગયું, ઘરમાં ખૂટી ગયું. હું એમાં હે એવું થઈ ગયું ઘડીક. કેમ ઘડીક તો નીંદર આવે છે, નીંદર થઈ નથી. કાલ બેન આખો દિવસ ઓલું કર્યું તો થાકે લઈ ગયો તો હાવ કેપેસિટી પૂરી કરી દીધી હતી કાલે બેનબાઈ. કા બેનબા રામ લેજે બેનબા. એવું ગયેલું તું. હું છે એને રમવા દે ની રીતે. અને તમે લોકો આવી જાઓ ચા પાણી ને નાસ્તો કરવા. રમે છે ત્યાં સુધીમાં ફટાફટ ચા પાણી નાસ્તો કરી લઈ. ઝડપ વાગી ગયા છે 11:15. હાથે ધ્રુજે છે, ફટાફટ કામ કરવું છે ને એટલા માટે. તો સિયાને સુવડાવી છે ને, માસી એનું કામ કરે છે. કચરા નીકળી ગયા છે, માસી ને પોતા કરે છે. તમે કીધું એનું કામ કરે માસી, હું મારું કામ કરીને ફટાફટ ચા ને ભાખરી ખાઈ લો. કેમ કે દહીં છે ને હાજરમાં, અને અત્યારે લેવા જાય ત્યાં સુધી મસી બેન જાગી જાય તો પછી જમવાનો ટાઈમ નહીં મળે. 9:30 વાગ્યાની મથતી હતી કે હોઈ જાય ને તો હું મારી ભાખરી બનાવી લઉં, અને પછી દહીં લાવીને સીધી જમી જ લઉં.
પણ સૂતી જ નહીં તો 11:30 થઈ ગયા અને ફાઇનલી અત્યારે સૂતી છે. તો એ જેટલી ઘણી હોય એટલી વારમાં ફટાફટ હું મારી ચા ભાખરી કરી લઉં. હવે બપોરમાં આવું છે, શાકમાં ગલકા પડ્યા પણ ટાઈમ નથી, અને મેથીના સોરી દૂધીના મુઠિયા કરવા હતા પણ બેન કાંઈ રીએ નહીં, તો મેં કીધું હું બનાવું અને ધવલને ખાવાનો એટલે સાંજે બને નહીં. તો બસ આવું બધું છે, પણ રીએ તો કાંઈક વ્યવસ્થિત જમવાનું બની શકે, નહીંતર ન બને. આજ સાંજે તો ફાઇનલી એવું નક્કી કર્યું છે કે મગ પલાળી જ દઈશ સવારે, કાલ બપોરે મગ ખાવા છે વઘારેલા, એવી ઈચ્છા છે. કેટલા ટાઈમથી નથી ખાતા, તો ઈચ્છા છે કે કરું, પણ હવે જોઈએ શું થાય, યાદ આવે છે શું થાય છે. કદીએ જવે તો બધું ભૂલાઈ જાય. આ બાજુ બને છે આપણી ચાય, સવારમાં ચાય ખાધી ને અટાણી ચાય, કેમ કે શાકને કઈ વેત ન રહ્યો. આ બાજુ બને છે મસાલા ભાખરી ખાવી છે તો મેં કીધું મસાલા વાળી કરી નાખું. દાણા મેથી પડી દીધી, લીલા દાણા નાખી દીધા, કસૂરી મેથી નથી, પૂરી થઈ ગઈ છે. આવું બધું છે. સેવ લેવા જવાનો ટાઈમ નહોતો, નહીં તો સેવ ટમેટાનું શાક ને ભાખરી કે એવું કંઈક પણ ન હોય ત્યારે આ ઓપ્શન હાલી ગયો આપણો. લીલા દાણા લીલી મેથી, અત્યારે શિયાળાની સિઝન છે એટલે ભરપૂર માત્રામાં આવતા જ હોય. તો બસ મસાલા ભાખરી બની જાય. એક મોટીથી બનાવી છે ને થોડીક ત્રહા બાંગી બખર જંતર છે, કેમ કે નાની બે બનાવું થોડીક વધારે વાર લાગે, ફટાફટ જમાઈ જાય એના લીધે. તો કઈ એવું ન કહેતા કે તમારી ભાખરી છે કે ભાખરો, જે કયો એ ભાખરી ગયો તો ભાખરી, ભાખરો ગયો તો ભાખરો મારો. બસ ચા ને ભાખરી ખાવા કઈ બપોરા છે આપડા. આવી જાવ તમારા લોકોને બપોરા કરવા હોય તો બપોરા કરવા. વાગી ગયા છે 4:45 અને હા એક્ઝેક્ટ 4:45 જ વાગ્યા છે. અને બેનને આ બોલથી રમાડીએ છીએ, અહીંયા લટકાવ્યો છે ને એમનાથી, તો એમનાથી એન્જોય કરે છે એમનો બોલ. અને આપણે બટેકા બાફવા માટે મૂકી દીધા હતા, તો બટેકા બફાઈ ગયા છે, બસ હજી વરાળ ઉપર છે. અને પછી સિયા બેબીને લઈને જવાનો વિચાર છે નીચે દુકાન ઉપર, કેમ કે આપણે પાઉં લેવા જવાના છે એટલા માટે. તો સિયાને પહેલી વાર બેકરીએ પણ લઈ જવાની છે, કેમ કે હવે કાંઈ પણ લેવા જઈશ તો હારે લઈ જઈશ એવું વિચાર્યું છે. જોઈ છે શું રિએક્શન આવે છે સિયાબેનને લઈને જવામાં. આમની પહેલાં તે દિવસે કાજુ બદામને એવું લેવા ગઈ હતી ત્યારે સ્ટ્રોલરમાં લઈ ગઈ હતી, પણ આજે તો બેકરી બાજુમાં જ છે, પાછળની સાઈડમાં જ રહીએ છીએ એમની પાછળની સાઈડના રસ્તા ઉપર. તો પછી ત્યાં એને ખાલી તેડીને જ લઈ જાય, સ્ટ્રોલરમાં કંઈ લઈ જવાનો પ્લાન નથી, કેમ કે સ્ટ્રોલર લઈ જવું, ઉતારવું, ચડાવવું એ બહુ અઘરું થઈ જાય છે. લિફ્ટમાં લઈ જાઉં છું લિફ્ટમાં અહીંયાથી, તો પણ અહીંયા પણ કડી આવે છે એટલે કડી વ્હીલને ટપાડવી પડે ઊંચી કરીને, પછી નીચે ઉતારીએ ત્યાં બે જગ્યાએ એ રીતના થાય છે. એટલે મેં કીધું એવું ફજેતી કરવી, ધવલ હોય ને ત્યારે કરીશું, એકલા નથી લઈ જવું કરવું. અત્યારે તેડીને લઈ જવાનો વિચાર છે સિયાને. જોઉં છું સિયા શું કરે છે, અને પહેલી વાર લઈ જઈશ એટલે વ્લોગ તો શૂટ નહીં કરું, કેમ કે સિયાને તેડું એક હાથમાં અને એક હાથે વ્લોગ શૂટ કરવું, પર્સ રાખવું કે શું કરું એ આઈડિયા નથી કંઈ. પહેલી વાર એ ટ્રાય કરવાની છે. અને બાકી બાદ બહુ મસ્ત બે કોમેન્ટ છે, એમના જવાબ આપવાના છે, પણ હું વિચારું છું કે સાબજી આવે ને પછી જ એમના જવાબ આપીશ, અત્યારે નહીં. આવ્યા છીએ આપણે ઓફિસથી ઘર રે, અને આમ તો જોઈએ તો કમેન્ટ્સ 2-3 એવી છે, એમના રિપ્લાય આપણે આપવાના છે, બાકી છે. ડિટેલમાં વિસ્તારથી રિપ્લાય આપીશું એમને, જેમને પણ કમેન્ટ્સ કરેલી છે ને એમને. પણ પહેલાં કીધું આપણે ખાઈ પી લઈએ, કારણ કે આજે પણ આપણે બહારથી મગાવ્યું છે. ભલે એમને પેટનો દુખાવો થતો હોય તો ભલે થાય. જે લોકોનું એટલે કે જેને હું કહેવા માગું છું કદાચ સમજી ગયા હશે, કદાચ વિડીયો જોતા હશે તો, પણ કંઈ નહીં, બસ આપણે વેઇટ કરીએ છીએ કે આપણું ટિફિન આવે એમની, અને ખાઈ પીને પછી કીધું આપણે આગળ કન્ટિન્યુ કરીશું. ત્યાં સુધીમાં કીધું આપણે છે ને થોડીક આમ એનર્જી ભેગી કરી લઈએ, એનર્જી બૂસ્ટ કરી લઈએ, કારણ કે જવાબ આપવો જરૂરી છે. જવાબ ન આપીએ તો એમને એવું લાગે કે ભાઈ આપણે કહીએ છીએ બધું આ લોકો સાંભળી લે છે, અને બસ કંઈ આમ છે ને તેમ છે ને એવું કંઈ નહીં. ચલો ને હવે વધારે વાત આપણે ખાઈ પીને જ પછી જ કરીશું. અને બસ પેટનો ખાડો પુરાઈ ગયો તો થોડીક કીધું શક્તિ પણ આવી ગઈ છે, અને અહીંયા અમારે આમની શક્તિ હાવ જતી ગઈ એવું લાગે છે. કેમ થાકી ગઈ? હે થાકી ગઈ, થાકી ગઈ કેપેસિટી પૂરી થઈ ગઈ. ના એમને એ નહીં, ઈ તો વાંધો નહીં, પણ આ કા ગોદડી ક્યાં ઉડી છે? ઠંડી છે. તું નાની કે સિયા નાની ઈ તો મને ખબર નથી પડતી. સિયા ગોદડી હુવે છે ને મેં ગોદડીથી મારા પગ ઢાંક્યા છે, ઠંડી લાગે જ ને એટલે. એટલી બધી હારું લ્યો તો બીજું હું. હવે તો ટાઈટું પડે ને, શિયાળો છે એટલે. ટાઈટું તો પડે ને, આયરો યાર ઓલું શું કહેવાય, વરાળું નીકળે માણસોની. બીજા નહીં ને એ તો નીકળે. ઓલું નથી એક કહેવત છે ખબર કે तुम्हारे रिश्तेदार को इतनी जलन क्यों होती है, तो बोले कि उनको लगता था कि मेरे को 15,000 की नौकरी तक नहीं मिलेगी, और आज मेरी गाड़ी 15,000 का महीने डीजल खाती है, तो एक्सीलेटर में यहाँ देता और धुआं कहीं और से निकलता. તો પછી એના જેવું છે. પણ કમેન્ટ્સ એવી હતી કે હું હતું કે રસોઈમાં
વ્લોગ નો બનાવાય, હસબન્ડ બહારથી લઈને જમે છે તેના કરતા રસોઈ બનાવી દેવાય. વ્લોગ બનાવવામાં ટાઈમ ન કઢાય તો વ્લોગ બનાવવા હું 1 થી 2 મિનિટ જ કન્ટિન્યુ કરું, તમે બધા જોતા જશો. બાકી ધવલ જ બાકી હું સવારે જયારે આવું નહીં, સવારે જયારે ઓફિસ જતું હોય જેટલું થયું હોય એટલું, પાછું રિટર્ન આવું ત્યારે એટલું જ થાય છે. આપણે વધારે બ્લોગ કઈ કરતા નથી. અને છતાં પણ લોકો એવું કે બ્લોગમાં ધ્યાન આપવા કરતા દીકરીને સાચવવામાં ધ્યાન આપો. તો આ જે બાકીનો વચ્ચેનો ગાળો જે છે તો એ ક્યાં જતો હશે એ તો અમને તો ખબર છે, પણ આ જે લોકો કમેન્ટ્સ કરે છે હવે એમને અમારે કઈ રીતના સમજાવવા કે તમે જે કરો છો એ બતાવવાનું ન હોય કે આ ખાઈએ છીએ પીએ છીએ એ આપણું કામ નહીં કે આ ખાવું છું ને આ કરો છો ને આ ખાવ છીએ ને આ પીએ છીએ ને આ કરીએ છીએ ને બતાવવું, રોજ નું બતાવવું, તો એ શું કામ કરો છો? દીકરીને સાચવવામાં ધ્યાન દો. એ હું કામ કરીએ છીએ ને જેમાં રહીએ છીએ ને એના હપ્તા ભરવા માટે કરીએ છીએ. અને આ કહીએ ને તો ભાઈ બધા બ્લોગર આમ ખુલીને નહીં કહેતા હોય, પણ અમે તો કહીએ છીએ ભાઈ આ અમારું એક વન ટાઈપ ઓફ બિઝનેસ છે. લો બરોબર ને? એકદમ સાચું. અને શરૂઆત જ ત્યારથી કરી હતી કે ખેતીવાડી આધાર રાખ્યું હતું કે મને આવડે છે અને અમારી પાસે જમીન નથી ખુદની, પણ પપ્પાની જમીન હતી. ત્યાં અમે શનિ રવિ વિડીયો શૂટ કરવા જતા 2 દિવસમાં. ધવલને હારે શીખવા મળે જમીનનું. અને જે લોકો ગામડાથી દૂર છે એ લોકો ગામડામાં પાછા જોઈન્ટ થઈને રહી ગયા, પણ અમુક પ્રશ્ન આવ્યા એના કારણે હવે અત્યારે સિટીમાં ટ્રાન્સફર થઈ ગયા. હવે સિટીમાં જ રહીએ છીએ તો ઘરમાંથી વ્લોગ કરીએ છીએ. અમારા માટે ફરજિયાત છે કરવું, કેમ કે એમની ઉપરથી અમે મકાન ને બધું કર્યું છે, તેમના હપ્તા ભરવા અમને ખબર છે. સેલરી કઈ એટલી બધી આપણી હાઈ નથી, જેથી આપણે પણ એ જ હતો અમારો એ જ હતો કે જો થોડું ઘણું પણ એમાંથી ઇન્કમ આવે તો હું ધવલને મદદ કરી શકું. એક જ આશય હતો કે 2-5 પૈસા આવશે ને તો ધવલને મદદ થઈ શકે. જે લોકો કમેન્ટ્સ કરે છે એમને આ જવાબ આપી દીધો છે. આપણે બધા લોકોને આપણે જનરલી નથી કહેતા, કારણ કે ગયા વખતે એવું થયું હતું, એક ભૂલ થઈ ગઈ હતી અમારાથી. બધા લોકોને નહોતા કહેતા પણ શબ્દ બધા બોલાઈ ગયો હતો. એટલે પર્સનલી કમેન્ટ્સ આવી હતી, એ નામ તો હું નહીં લઉં, પણ જેમને મને પર્સનલી મેસેજ કર્યો હતો એ કદાચ વિડીયો જોતા હશે તો એમને ખ્યાલ આવી જ ગયો હશે. તો ભાઈ બધા લોકોને નથી કહેતા, પણ આજે 2-3 આપણે કહીએ વ્યક્તિ છે. એકનું નામ છે કાજલબેન ને એકનું નામ છે શિલ્પાબેન. હું કહી દઉં ને, જે રસોઈ કરવાનું મને કીધું છે કે હસબન્ડને બનાવી દો એનું નામ શિલ્પાબેન છે. જે મને કીધું છે કે દીકરીને સાચવવામાં ધ્યાન દો એમનું નામ છે કાજલબેન. અને એક અત્યારે મારા ધ્યાનમાં એવી કમેન્ટ્સ આવી કે બીજા બધા બ્લોગર કે આવી રીતના બોલ નથી કરતા, તમે લોકો કે બોલ જ કરો છો. એ કે તો ભાઈ બોલ કરીએ છીએ તો તમે જે લોકો આવી રીતના ખરાબ બોલીને વયા જાય એનું અમે સહન નહીં કરીએ. એટલે અમે તો બોલીશું, જે લોકો સહન કરતા હશે એમના માટે બરોબર છે, પણ અમે તો સામે જવાબ આપીશું. વાત આવી છે આપણે બ્લોગ પૂરો કરવાની, કારણ કે આપને પણ ઊંઘ આવે છે. આજે ઓફિસથી આવવામાં લેટ થઈ ગયું હતું તો બસ ઠકાઈ ગયું છે, થોડું કામનો લોડ વધારે હતો એમના હિસાબે. અને સાથે ક્યારેક હજી ઉધરસ આવી જાય છે. તમારામાંથી 3-4 લોકોએ સજેશન કર્યું છે દેશી દવા, તો એ દેશી દવા આપણે ફોલો કરીશું. પણ હવે બસ આ બ્લોગ કીધું અહીંયા જ પૂરો કરી દઈએ અને પાછા આવતીકાલે મળીશું. ત્યાં સુધી બધાને બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. પણ હા, સુવિચાર કરવાનું તો રહી ગયું, તો ચલો કંઈ નહીં. સુવિચાર પણ એક મસ્ત મજાનો વન લાઇનર છે, પણ જીવનમાં ઉતારવા જેવો છે. આપણો માણસનો સ્વભાવ છે ને એ કાળા પેન્ટ જેવો હોવો જોઈએ, કારણ કે એના ઉપર ગમે તે શર્ટ પડી જાય. એટલે કે આપણા સ્વભાવ જ એવી રીતના રાખવું જોઈએ કે આપણી સાથે બધા લોકો બળી જાય. ટૂંકમાં કહેવાનો મિનિંગ એવો છે. તો બસ મળીશું આવતીકાલે. ત્યાં સુધી બધાને બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.